જય મુરલીધર મિત્રો, જય માં મોગલ, જય શ્રી રામ, જય હિન્દ। હું છું લાલો આહિર। મિત્રો આજે તમામે તમામ 18 વર્ષની એક વાત કરવા માંગુ। ખાસ મારા આહિર સમાજને એક વાત કરવા માંગુ, કોરી સમાજને પણ વાત કરવા માંગુ। હું કોઈ સમાજનો વિરોધી નથી, હું 18 વર્ષને દિલથી માનું, તમામ લોકોને ખબર છે। મિત્રો હમણાં એક વિવાદ હાલે તમારા માયા આતાનો। મિત્રો માયા આતાનો સ્વભાવ એવો છે કે 18 વર્ષને સાથે રાખી અને માયા આતા હાલે। એમ પાછા અમારા જયરાજ આતા છે ને, એનો પણ સ્વભાવ એવો કે 18 વર્ષને સાથે રાખી અને હાલે। માયા આતાનો કોઈ દિવસ કોઈ સમાજમાં વિવાદ નથી, તમામ લોકોને ખબર છે। એટલે આમાં ખોટા કોઈ બે સમાજ ખોટો ઉગ્રતા ન આવે। હું આ મીડિયા બાબતથી તમામ લોકોને કહેવા માંગુ કે આ જે વસ્તુ છે ને, એ વસ્તુ મિત્રો રાજકારણની ખુલ્લેઆમ કહું કે અમારા માયા આતાને ને જયરાજ આતાને બદનામ કરવામાં આવે કે આ ચૂંટણીની હિસાબે। મિત્રો તમામ લોકોને ખબર છે, જે હુમલો થયો એ લોકોની ધરપકડ થઈ ગઈ, તમામે તમામ પુરાવા આપી દીધા। તો એ પછી આ ખોટું કરવાનું શું? ને તમામ લોકોને ખબર છે કે માયા આતા થોડીક પણ ભલે એને એમ લાગે ને કે મારાથી આ ભૂલ થઈ, તો મિત્રો તાત્કાલિક માયા આતા વિડીયો આપી દીધો તો કે ભાઈ 100% આ ભૂલ છે, કંઈક ટ્રસ્ટ બાબતનો। તમામ લોકોને ખબર છે। એટલે મિત્રો કે આ ષડયંત્ર છે। હું મારા સમાજને, આહિર સમાજને કહેવા માંગુ, જેટલા વિડિયા ફરે ને સોશિયલ મીડિયામાં, એ મિત્રો તમે જોઈજો। બે સમાજને કહેવા માંગુ કે તમે જોજો કે આ ષડયંત્ર શું છે। ભાઈ આ હમણાં મોટામાં ને મોટું રાજકારણ છે કે ભાઈ માયા આતાને બદનામ કરવાનું, તમામ લોકોને ખબર છે કે ભાઈ જયરાજ આતાએ મિત્રો ફોન કર્યો હોય તો એનો મતલબ એવો ન થયો હોય કે મિત્રો જયરાજ આતાએ જ હુમલો કરાવ્યો। એટલે તમામ લોકોને કહેવા માંગુ કે બે સમાજ ઉગ્રતા ન થાય, એનું ખાસ નોંધ લેવી। ને મિત્રો એ આપણી ગુજરાત પોલીસ સારું કામ કરે, તમામ લોકોને ખબર છે કે મિત્રો તાત્કાલિક ફેસલો, જે હુમલો થયો તો એ લોકોને પકડી લેવામાં આવ્યા, તો પછી શું છે હે? બસ મારે એટલું જ કહેવાનું, તમામે તમામ 18 વર્ષને કહેવા માંગુ કે આનું ખાસ નોંધ લેજો। ફરી એક વખત કહેતો જાઉં કે માયા આતાને આ બદનામ કરવાનું કાવતરું છે, સોશિયલ મીડિયા બાબતથી ખુલ્લે આમ કહું। જય મુરલીધર મિત્રો, જય માં મોગલ, જય શ્રી રામ, જય હિન્દ। સમજાઈને વંદન, બાકી અભિનંદન। જય શ્રી રામ।